આજે આપણે એક શાક બનાવવા જઈ રહ્યા છીએ, ભીંડાનું શાક. એ શાક હું મારી રીતે જ બનાવું છું, પણ સ્વાદમાં એટલું બધું સરસ થાય છે ને કે તમે આંગળા ચાટતા રહી જશો. તમને એમ થશે કે આવું શાક તો મેં કોઈ દિવસ બનાવ્યું નથી. તો તમે ચોક્કસથી આ શાક બનાવજો. અને લગભગ બધા શાક છે ને એ બનાવતી હોઉં છું, પણ જો તમે સ્વાદમાં ઘરે ચાખવા આવો ને તો તમને ખૂબ જ ટેસ્ટી લાગે. તો જરૂરથી તમે એકવાર આ શાક બનાવી અને ટ્રાય કરજો. આપણે ભીંડાને સારી રીતે ધોઈ અને લઈ લીધા છે. હવે એ ભીંડાને આપણે આવી રીતે કટ કરી લઈશું. તો આ શાક બનાવવા માટે મેં છે ને અહીં સિંગદાણાનો ભૂકો લીધો છે, પછી લીમડો છે, ગરમ મસાલો છે, તલ ખાંડીને લઈ લીધા છે, એ 2 ડુંગળી સુધારી છે, લસણની ચટણી છે, આમાં ધાણા જીરું છે, અને આ છે ટમેટાં સુધારેલા છે, અને સેવ છે. તમે ગાંઠિયા પણ લઈ શકો, તેને પણ મેં ખાંડી લીધી છે. હવે આપણે તેમાં શું શું એડ કરતા જશું ને એ હું તમને આ શાક જ્યારે બનાવીશ ત્યારે તમને બતાવીશ. તો તમે આમાં બન્યા રહેજો અને વિડીયો તમે અંત સુધી જોજો. તો હવે મેં ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે અને કઢાઈમાં આપણે તેલ મૂકી દઈશું. તેલ ગરમ થાય ને એટલે આપણે જે આ 500 ગ્રામ છે ભીંડા સુધારેલા છે એ ભીંડાને આપણે તેમાં તળી લઈશું. તો હવે આપણું તેલ તો ગરમ થઈ ગયું છે, તો આપણે તેમાં ભીંડા એડ કરી દઈશું. ભીંડા જુઓ મેં લાંબા લાંબા સુધાર્યા છે, એટલે તળતા સમયે જે નાના થઈ જાય તો એ દેખાય આપણને અને ખાવામાં તમે લઈ શકો. જો નાના કટકા કરો તો પછી આ તળવામાં એકદમ ઝીણા થઈ જાય છે. તો ભીંડાને આપણે એકદમ ફ્રાય કરી લેશું અને નરમ પડે ને ત્યાં સુધી એને ફ્રાય કરી લેશું. અને આપણે થોડું એમાં નમક નાખશું. જેથી કરી અને ભીંડા છે એ નમક અને થોડી ખાંડ નાખવાથી એકદમ ગળી જાય છે જલ્દી. હજી મેં આ વિડીયો આપને બનાવતા જઈ અને લાઈવ જ બતાવું છું અને લાઈવ જ બોલતી જાઉં છું, એટલે તમને બહારના અવાજ આવતા હશે, પછી ગેસના અવાજ આવતા હશે, વઘારવાના અવાજ આવતા હશે. હવે આપણા ભીંડા છે એકદમ સરસ તળાઈ ગયા છે અને એને આપણે હવે ઉતારી લઈશું. અને એક કઢાઈ મૂકી અને આપણે તેમાં તેલ મૂકી દઈશું જે ભીંડા વઘારવા માટે. હવે આપણે આમાં નાખી રાઈ, જીરું, હિંગ, મસાલો અને ડુંગળી. જો આપણે ડુંગળી છે ને એને સાંતળી લેવાની એકદમ.
હવે આપણે તેમાં ટમેટા એડ કરી દઈશું. ટમેટાની અંદર એકદમ ગળવા દઈશું. હવે આપણે એમાં નાખીશું શિંગદાણાનો ભૂકો. ત્યારબાદ ઉમેરીશું તલ અને એ પછી આપણે ઉમેરીશું સેવ છે તે ખાંડેલી છે તો સેવ ઉમેરી દઈશું. હવે આપણે આમાં શિંગદાણાનો ભૂકો, પછી સેવનો ભૂકો અને તલનો ભૂકો ઉમેરી દીધો છે અને આપણે હવે આમાંથી મસાલો કરી લઈશું. તો મસાલામાં મેં આ લાલ લસણવાળી ચટણી છે તેને પાણીમાં ઘોરી નાખી છે એટલે એ ઉમેરી દઈશું. ત્યારબાદ ગરમ મસાલો, હળદર પાવડર, પછી તમે જેટલી ગળાશ ખાતા હોય ને એ પ્રમાણે ખાંડ નાખવી. પછી નમક, અને ગેસની ફ્લેમ છે ને તે ધીમી રાખવી. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. અને તેલ છૂટું પડે ત્યાં સુધી એમાં રહેવા દઈશું. લાલ લસણની ચટણીવાળો વાટકો હતો એટલે એ વીછળીને એમાં ઉમેરી દઈએ. હવે તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે તમે આંબલી નહોતું પાણી ન હોય તો ચાલે, પણ મારે તો પડ્યું હતું એટલે મેં આંબલીનું પાણી ઉમેર્યું છે. અને તમે દહીં પણ ઉમેરી શકો અને છાશ પણ ઉમેરી શકો. હું હવે એમાં છાશ ઉમેરું છું. અને બધું જ મિક્સ કરી અને હવે આમાં તેલ છૂટું પડે ને ઉકળે ત્યાં સુધી આપણે તેને હલાવ્યા કરશું. તો જો આપણી ગ્રેવી એકદમ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે તેમાં થોડું ધાણા ભાજી નાખી દઈશું, જે કોથમીર આપણે કહીએ. અને બધું મિક્સ કરી દઈશું. હવે આ શાકમાં આપણે જે ભીંડા છે એ તળેલા ફ્રાય કરેલા એ ભીંડા આપણે ઉમેરી દઈશું. તો આપણું મસ્ત મજાનું શાક છે એ એકદમ તૈયાર થઈ જશે અને ખાવામાં પણ એટલું બધું ટેસ્ટી થશે ને કે તમે જો 4 રોટલી ખાતા હશો ને તો 6 રોટલી ખાવા મળશો. કે મેં મિનિમમ 2 રોટલી તો કોઈ ખાતું જ ન હોય. એટલે 2 ની 4 નહીં પણ 4 ની 6 રોટલી તમે અચૂક ખાશો. અને ચોક્કસથી આ ટ્રાય કરી અને બનાવજો. અને તમને એમ થાય કે 250 જ ભીંડા છે, આ 500 ભીંડા છે, તો 250 ભીંડામાં પણ જો આવો મસાલો આવતો હોય એટલે શાક થઈ જાય જાજુ. અને તો આવું શાક તો તમે પ્રસંગોમાં
કે હોટલમાં પણ કદી નહીં ખાધું હોય એવું ટેસ્ટીવાળું શાક છે. તો ચોક્કસથી આપ જરૂરથી ટ્રાય કરજો એકવાર. તો જો આપણી મસાલા ભીંડી છે ને એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તો આપણે ગેસને બંધ કરી દઈશું. તો મસાલા ભીંડીનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આ શાકને આપણે સર્વ કરી લેશું. જુઓ, જોતાં જ મન થઈ જાય ને ખાવાનું, જોતાં જ મન થઈ જાય ખાવાનું એવું આ ભીંડાનું શાક આપ જરૂરથી બનાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.